એમાં કોઈ વિશેષતા તમારે કેવી હોય તો વિદ્યાકુલ? વિદ્યાકુલમાં જોઈન થઈને પછીનું જે મારું રિઝલ્ટ આવ્યું ને એવું આજ સુધી મેં ધાર્યું નહોતું કે કોઈને એવો વિશ્વાસ નહોતો કે A1 આવી શકે. અમારે આખા આટલા વર્ષની અંદર અમારે જ્યારથી હાઈસ્કૂલ ચાલુ થઈ ત્યારથી આટલા વર્ષની અંદર પહેલી વાર અમારા ગામમાં A1 આવ્યો. પહેલી વખત. ભાઈ સાંભળજો, એટલા વર્ષથી અહીંયા હાઈસ્કૂલ છે, 11th 12th ચાલુ છે, બરાબર. 10 ગયો જે સ્કૂલની અંદર આખા ગામની અંદર સૌ પ્રથમ વખત આ બેન છે અને A1 આવ્યો છે. પહેલાં આપણે બધા એકવાર ભાઈ આખા ગામની ટોપર છે, ગુજરાતના ટોપર તો છે, પણ આખા ગામને ગર્વ અપાયું છે આ બેને. કારણ કે અત્યાર સુધી આમ કહીએ તો 10-12 વર્ષથી સ્કૂલની અંદર કોઈ પણ વિદ્યાર્થીને A1 આવ્યો નથી. આ બેને આખા ગામ છે એને ગર્વ અપાવ્યું છે. તો એમના મમ્મી પપ્પા સાથે છે, મારે એમના પપ્પાને પૂછવું છે કે જ્યારે તમને ખબર પડી કે આ બેનને A1 આવ્યો તો પછી તમારી પ્રતિક્રિયા કેવી હતી? ને એની પહેલાં હું એવું કહું કે સ્કૂલવાળાની અથવા તો ગામવાળાની એની પ્રતિક્રિયા કેવી હતી? એમાં એવું હતું કે અમારે મહેશ્વરી રહીને એ રાત દિવસ ખૂબ જ મહેનત કરતી હતી અને એને વિદ્યાકુલ હારે એટલો બધો લગાવ લાગી ગયો હતો કે હસતા હસતા એવું મનોરંજન કરતાં કરતાં ભણાવતા હતા એને કે ખૂબ જ આનંદથી ભણતી હતી અને રાતને દિવસ કંઈ જોયું નથી અને સારી મહેનત કરીને સારા એવા ટકા લઈને A1 ગ્રેડ મળ્યો છે. ટૂંકમાં રાત દિવસ મહેનત કરી અને સફળ થઈ ગઈ. ગામના લોકો તમને કઈ વાતો કે છે એ આ લોકોને સાંભળવું, કારણ કે શું છે કે આ વિદ્યાર્થીઓમાંથી કંઈક પ્રેરણા એ લોકોને મળશે અને પછી એ લોકો કંઈક મહેનત કરશે, આગળ વધશે. તો એને કહેવાનું છે કે ગામના લોકો તમને શું કહે છે, તમને શું સાંભળવા મળે? ગામના લોકો હોય, સ્કૂલના લોકો હોય કે બધા? એટલે ગામના લોકો બધા અત્યારે તો બધા શુભેચ્છા પાઠ જ છે કે તમારી દીકરીએ ઘણી મહેનત કરી અને સારા એવા ટકા મેળવા અને A1 ગ્રેડ ગામમાં ફર્સ્ટ ટાઈમ મળ્યો છે. એક સવાલ પૂછો પછી હાર્દિકભાઈને આપો. હા બોલો. શાળામાંથી હેડમાસ્ટર સાહેબનો ફોન આવ્યો હતો મારે અને ખૂબ જ આનંદિત હતા અને ખૂબ ખુશ થઈને મને બધાએ આપી કે તમારી દીકરીએ ખૂબ જ સારા એવો ગ્રેડ મેળવ્યો છે A1 અને સારી ટકાવારી લાવી છે. આમ ખાલી એક જ આમ રિઝલ્ટ આવ્યું પછી હવે પહેલાં રિઝલ્ટ આવ્યા એના આગળના દિવસે અને રિઝલ્ટ હાથમાં આવ્યું ને ખબર પડી A1 અને ગામને ખબર પડી કે પહેલું A1 આવ્યો છે, પછી આમ કોલર ઊંચો કરીને આટો મારવાનું મન થાય કે? હા, થાય જ ને. ગર્વ થાય કે? ગર્વ તો થાય જ. દીકરીએ મહેનત કરી, ભલે આપણી મહેનત છે પણ દીકરીએ મહેનત કરી. પણ ઓલું કહેવાય નથી કહેતા કે દીકરા છે બાપને એવું કામ કરીને આપે કે કોલર ઊંચો કરીને આટો મારે, એ આજે તમને જોવા મળે. હા, દીકરા કરતાં ગર્વ થાય કે દીકરીએ પ્રાઉડ ઓફ આપ્યું આમ.